પોરબંદરમાં લૂંટીને વયા ગયા। મેં એ વિડીયો બનાવી અને ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બધે નાખ્યો। એટલા માટે નાખ્યો કે તમે પણ બચી શકો, આવી રીતના તમારી માથે ન થાય એટલા માટે નાખ્યો। માણસ કોમેન્ટ કરે છે કે તમે બાયું શું એ કે આવી થઈ ગયું હતું તો એ કે ભોર્યું છે તો લઈને વયા ગયા, આવી રીતના કોમેન્ટ કરે છે। પણ આ હકીકત છે, આજે અમારે અહીંયા થયું છે, પણ તમારે ત્યાં પણ થાય શકે છે। તો તમે આ વિડીયો પૂરો જોવો અને શેર કરો। આ હકીકત છે, આ કોઈ ફેમસ થવા માટે કે કોઈ ઓલા માટે નથી, પણ આ કોકના માણસોનું, અમે અહીંયા ગરીબ માણસો બધા રહીએ છીએ, બિચારાઓની આખી જિંદગીનું કમાઈને ભેગું કર્યું હતું, એ લોકોનું બધાનું લૂંટીને વયા ગયા છે। અત્યારે એ બાયું ખાતી પીતી નથી, દવાખાને લઈ ગયા, પોલીસવાળાને કેસ પણ કર્યો છે। તો કે પોરબંદરમાં ન્યૂઝમાં તો આવ્યું નથી, એ અમને કાંઈ ખબર નથી ન્યૂઝમાં આવ્યું કે નથી આવ્યું, પણ આ હકીકત છે। હું એક વિડીયો નાખું છું, એક છોકરાએ એનો એ લોકોનો બાઈ જે આવી હતી એનો વિડીયો પણ બનાવ્યો હતો। એને એમ થયું કે આ બધું લઈ જાય છે તો લૂંટી જાય, તો એને થોડોક વિડીયો બનાવ્યો છે। તો મેં જો નીચે વિડીયો હાલતો હોય છે, તમે એમાં જોવો। એ બાયું છે અને મોટા છેથરા પૂરેલા છે અને હિન્દી ભાષા બોલે છે, બંગડી જાજી પહેરી હોય છે, અને અહીંયા બાયુને લૂંટી અને કેવી રીતે ખબર નહીં, આખા દાગીના એમને આપી જ દીધા। એ કોઈ વિચાર જ ન કર્યું। બીજે દી ને અમે બધું દાગીના આપી દીધા, બીજે દી એને ખ્યાલ આવ્યો। બોલો, આવું હકીકત થઈ ગયું છે, વિશ્વાસ કરો તમે, આ હકીકતની વાત છે। એ બાયુને હું એને કરી મૂક્યું કે શું છે કાંઈ ખબર નથી પડતી, એ લોકો આખા દાગીના કાઢીને આપી દીધા। એક બાઈએ 5-6 જોડી એના કાનના સોનાના દાગીના, પછી સોનાનો ચેન, પછી લક્કી સોનાની, પછી ચાંદી